આગળ વાત કરીએ તો સુરતમાં વરાછાની અનેક દુકાનો જળમગ્ન, દુકાનોમાં રહેલા સામાનને ભારે નુકસાન। અર્ચના સ્કૂલ પાસેની દુકાનોમાં ભારે નુકસાન, પાણીમાં ડૂબેલી દુકાનોની સાફ સફાઈ કરાઈ। સાફ સફાઈ બાદ કચરો રસ્તા પર જ ફેંકી દેવામાં આવ્યો। ત્યારે અલગ અલગ આ દ્રશ્ય પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં જળજમાવડો જોવા મળ્યો, જે કિનારા કાંઠે પર આવેલી જે દુકાનો છે તેમાં વરસાદી પાણી ઘૂસી ગયા, માલ સામાનને વ્યાપક નુકસાન થયું અને બીજા દિવસે પાણી ઓસર્યા બાદ જ્યારે દુકાનની સાફ સફાઈ કરવામાં આવી, દુકાનને ખોલવામાં આવી ત્યારે જેટલો પણ બગડેલો સામાન છે, કચરો છે, તે આ પ્રકારે રસ્તા પર જ ફેંકી દેવામાં આવ્યો અને આ પ્રકારે કચરો રસ્તા પર ફેંકવાને કારણે ગંદકી પણ જોવા મળી અને ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની પણ જે ભીતિ છે તે જોવા મળી રહી છે। દુકાનની ચોક્કસપણે સાફ સફાઈ જરૂરી છે, વરસાદી પાણી અંદર ઘૂસી ગયા હોય ત્યારે, પરંતુ આ પ્રકારે રસ્તા પર કચરો ફેંકવો તે કેટલું યોગ્ય તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ એક બે દુકાનોનો વિડીયો નથી, આ છેક સુધી આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં સફાઈ બાદ રસ્તા પર જ કચરો ફેંકી દેવામાં આવ્યો।